નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં. મિત્રો, આપણે ગુજરાત સરકાર દ્વારા એક સરસ મજાની પહેલ ચાલુ કરવામાં આવી છે, સુગમ ડિજિટલ ગુજરાત, જેમાં 20 જેટલી યોજનાઓ જે આપણે હવે ઘર બેઠા આપણે દરેક યોજનાનો લાભ લઈ શકશું. યોજના એટલે કે આવકનું પ્રમાણપત્ર છે, જાતિનું પ્રમાણપત્ર છે, રેશન કાર્ડમાં કોઈ સુધારા કરવા છે કે પછી નોન ક્રિમિનલ સર્ટિફિકેટ કઢાવવું છે. જે આ બધી યોજનાઓ માટે આપણે જે સર્ટિફિકેટ કઢાવવા માટે લાઈનો લગાવવી પડતી હતી મામલતદાર કચેરી બહાર, જેમાંથી આપણને સરકાર દ્વારા છુટકારો આપવામાં આવ્યો છે. તો મિત્રો, આપણે હવે આગળ એક વિડીયો મૂકેલો છે કે સુગમ ડિજિટલ ગુજરાત ઉપર આપણે કઈ રીતે રજિસ્ટ્રેશન કરશું. તો મિત્રો, હવે આગળ હું તમને શીખવાડીશ કે આપણે આમાં જોઈએ કે આવકનો દાખલો આપણે કઢાવવો છે તો કઈ બાબતનું ધ્યાન રાખવાનું થશે અને ઓનલાઈન શું પ્રોસેસ કરવાનું થશે, આપણે કયા ડોક્યુમેન્ટ આપણી પાસે અવેલેબલ હોવા જોઈએ જ્યારે આપણે સુગમ ડિજિટલ ગુજરાત પર આવકનો દાખલો બનાવવા માટે એપ્લિકેશન કરતા હોય. ત્યારે એક તો પહેલાં આપણે સુગમ ડિજિટલ ગુજરાત પર આપણું ડિજિટલ આઈડી એટલે કે આપણું પોર્ટલ ઉપરનું રજિસ્ટ્રેશન જે આપણે વિડીયો ઓલરેડી મૂકી દીધો છે, અને બીજું જોશે આપણે શું શું ડોક્યુમેન્ટ આપણે હાજર રાખવા પડશે તે આપણે છેલ્લે સુધી જોડાયેલા રહેજો, અને શું શું ક્યાં ક્યાં ભૂલ થાય છે તે હું તમને આજના વિડીયોમાં સમજાવી દઈશ. એટલે તમારે આ સરળતાથી તમારે આવકનો દાખલો બનીને થઈ જશે તૈયાર. આપણે આગળ જોઈએ કે આપણે પોર્ટલ ઉપર જઈશું. આપણે જે અહીંયા દેખાડી છે આપણને ડિજિટલ ગુજરાત government.in પોર્ટલ વેબસાઇટ છે, તો પોર્ટલ ઉપર આપણે જઈશું. પોર્ટલ ઉપર જઈએ એટલે આ પ્રકારનું આપણને કંઈક પોર્ટલ દેખાશે, જેમાં આપણે ગુજરાતી ભાષા અને ઇંગ્લિશ જો આપણે સમજી શકતા હોય તો ઇંગ્લિશ ભાષા આપણે રાખી અને આપણે હવે નોંધણી કઈ રીતે ચાલુ કરવાની છે તો તેમાં જઈશું આપણે. એટલે લોગિનની નીચે આવશે સિટીઝન લોગિન. સિટીઝન લોગિન ઉપર આપણે ક્લિક કરશું એટલે ન્યૂ રજિસ્ટ્રેશનવાળું દેખાડશે કે યુઝર માટે, જે નવા યુઝર છે એની માટે ન્યૂ રજિસ્ટ્રેશન કરવાનું થશે, જે ઓલરેડી આપણે વિડીયોમાં જોઈ લીધું છે કે કઈ રીતે ન્યૂ રજિસ્ટ્રેશન કરવાનું થાય છે. તો આપણે એમાં હવે આગળ નહીં વધીએ, તે જો જરૂર પડે તો આગળનો વિડીયો હું પિનઅપ કરી દઉં છું, તો ત્યાંથી તમે જોઈ શકો છો. તો આગળ આપણે જોઈએ કે આપણે લોગિન આપણી પાસે ઓલરેડી થઈ ગયેલું છે તો કઈ રીતે એપ્લાય કરવું જોઈએ. મિત્રો, લોગિન કરવાની આપણી પ્રોસેસ શું છે? તો આપણો જે મોબાઈલ નંબર છે, જે મોબાઈલ નંબર આપણે દાખલ કરશું અને આપણે જે આ પાસવર્ડ સેટ કરેલો છે તે પાસવર્ડ અહીંયા આપણે દાખલ કરશું, અને પછી જે કેપ્ચા કોડ નીચે આપેલો છે એ કેપ્ચા કોડ આપણે દાખલ કરશું એટલે આપણને એક ઓટીપી આપવામાં આવશે. જે ઓટીપી આપણે કન્ફર્મેશન માટે ઓટીપી આપણે દાખલ કરશું એટલે આગળની પ્રોસેસ આપણે સિટીઝન લોગિન થઈ ગયું છે. તો હવે આપણે જે સુગમ ડિજિટલ પોર્ટલ છે, જે આપણને જે દેખાડવામાં આવ્યું છે જમણી બાજુ ઉપર કે લોગિન કર્યા બાદ સિટીઝનનું નામ દેખાશે, જે આપણું ઓલરેડી બની ગયેલું છે. પછી સુગમ ડિજિટલ ગુજરાત ઉપરની જે હરોળમાં આપણને દેખાય છે, સુગમ ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ક્લિક કરશું અને ત્યાં જઈ અને તમને આ રીતનું બોક્સ દેખાશે, બરાબર. એમાં 17 નંબરનું છે ઇન્કમ સર્ટિફિકેટ છે, બરાબર. તો ઇન્કમ સર્ટિફિકેટ અથવા ગુજરાતી તમે ભાષા સિલેક્ટ કરેલી હશે તો તે આપણને દેખાશે કે આવકનો દાખલો. તો આવકના દાખલા ઉપર આપણે ક્લિક કરશું એટલે કંઈક આ રીતનું આપણું પોર્ટલ ખુલશે, જેમાં આપણે નીચે સ્ક્રોલ કરશું એટલે કન્ટિન્યુ ટુ સર્વ, એટલે જે તમે સેવા લેવા માગો છો, બરાબર, તેની માટે આપણે કન્ટિન્યુ આપવાનું કહેશે અને કન્ટિન્યુ બટન ઉપર આપણે કન્ફર્મ કરવાનું રહેશે. જેમાં આપણે પહેલેથી જ આપણી બધી ડિટેલ આપણે નાખેલી છે, બરાબર, જે આપણા આધાર સાથે લિંક થયેલી છે. જે ડિટેલ આપણને પહેલેથી આપણે કરશું એટલે ત્યાંથી આપણને ઓલરેડી ત્યાંથી ફિલઅપ થઈ જશે, બરાબર. અને આધાર અહીંયા જે ઓપ્શન છે સેમ એઝ પર પરમેનન્ટ એડ્રેસ, બરાબર, ત્યાં ક્લિક કરશું એટલે આધાર મુજબનું આપણી પ્રોફાઇલમાં જે આપણે એડ્રેસ નાખેલું છે તે દરેક વસ્તુ ફેચ થઈ જશે. હવે આપણે નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરશું. નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરશું એટલે જે સ્પેસિફિક વસ્તુઓ છે તે વિગતો અહીંયા આપણને દેખાશે, જે આપણી ઓલરેડી આપણે ભરી છે. એમાં જો કાંઈ સુધારો કરવાનો થતો હોય તો આપણે સુધારો કરીશું. હવે આપણે આવકનું પ્રમાણપત્ર લેવા માટે આપણે શેનો શું ઉપયોગ છે, બરાબર, સ્કોલરશિપ લેવા માટે કે પછી નોન ક્રિમિનલ સર્ટિફિકેટ માટે કે શેની માટે આપણે જરૂર છે તે આપણે સિલેક્ટ કરવાનું થશે. પછી તમારું ઓક્યુપેશન શું છે, તમે આવકનો દાખલો પોતે એપ્લાય કરેલો છે તો આવકનો દાખલો બિઝનેસ છે કે જોબ છે કે ફાર્મર છે, જે હોય તમારે દર્શાવવાનું થશે. અને કયા જિલ્લામાંથી તમે એપ્લાય કરો છો, બરાબર, તમારો જિલ્લો કયો છે તે જ જિલ્લામાંથી તમારે એપ્લાય કરવાનું રહેશે. અને તમને અહીંયા જે દેખાડી છે જિલ્લો, તાલુકો, ગામ, સર્વે નંબર તમારો જમીનનો, અને જમીનની વિગતો ચકાસણી ના હોય તો નાખવાની રહેતી ફરજિયાત નથી, બરાબર. જો નોકરીમાં હોય તો કૃપા કરીને તમારી પાસે રહેલ પાન કાર્ડની વિગતો, તો આપણું પાન કાર્ડની ડિટેલ અહીંયા નાખવાની
રહેશે અને જો કોઈ વ્યવસાય આપણે હોય તો વ્યવસાયની ડિટેલ પણ અહીંયા આપણે ફિલઅપ કરવાની રહેશે. કુટુંબની આવકની વિગતો, કુટુંબના સભ્યોની સંખ્યા લખવાની થશે અને એમાંથી કેટલા સભ્યો આપણે આવક ધરાવે છે તે આપણે દર્શાવવાનું થશે. પરિવારના સભ્યોની વિગતો, જે આપણા સભ્યનું નામ છે, બરાબર, તેમાં મુખ્ય સભ્યનું નામ, પછી એમાંથી જે આપણે મુખ્ય સભ્ય જે સિલેક્ટ કરવામાં આવ્યો છે, આવકનો સ્ત્રોત કોણ છે તે આપણે એડ કરવાના રહેશે અહીંયા, અને કેટલી એની ઇન્કમ છે યરલી તે આપણે અહીંયા દેખાડવાની થશે. ફાધરની અને આપણી અને મધરની જો બધાની થઈને થતી હોય તો એ બધી દેખાડવાની રહેશે. આપણે અહીંયા કોઈ પ્રૂફ તરીકે કોઈ વસ્તુ આપણે અપલોડ કરવાની છે, વસ્તુ એટલે ડોક્યુમેન્ટ. તો વીજ કંપનીનું આપણે અહીંયા સિલેક્ટ કરશું. જો સૌરાષ્ટ્રમાંથી હોય તો PGVSL, નહીં તો જ્યાંથી તમે હોય ત્યાંથી તમારું જે કનેક્શન હોય વીજ કનેક્શન તેનું આપણે બિલ નંબર નાખશું અને જે કંપની હોય PGVSL, DGVSL, UGVSL એ આપણે સિલેક્ટ કરી અને આપણું બિલ છે એની PDF આપણે અપલોડ કરવાની રહેશે. પછી આપણે આગળ જઈશું, વેરીફાઈ કરી અને નેક્સ્ટ ઉપર આપશું. અહીંયા આપણને જે આપણી સ્પેસિફિક વિગતો છે, આપણે જે બધી ફિલઅપ કરી છે તે બધી જ આપણી અહીંયા આપણને જોવા મળશે. હવે આગળ જઈએ. રહેઠાણના પુરાવા તરીકે આપણે કોઈ દસ્તાવેજનું આપણે જે અહીંયા આપણે આગળ ઇલેક્ટ્રિક બિલ અપલોડ કરેલું છે તે ફરીથી આપણે અહીંયા અપલોડ કરવાનું થશે. એટલે PGVSLનું જે આપણું PGVSLનું કનેક્શન છે એમાં જે આપણું એડ્રેસ છે તે આપણું રહેઠાણના પુરાવા તરીકે આપણે આપી શકીશું. અહીંયા જો આપણને દેખાડવામાં આવ્યું છે એ રીતે આપણે એને અપલોડ કરવાનું રહેશે. આગળ મિત્રો આપણે એક સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ જે તમને સાઇટ ઉપરથી મળી જશે, જે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ છે તે આપણે અપલોડ કરવાનું રહેશે, બરાબર. આપણે આગળ સબમિટ બટન ક્લિક કરશું એટલે નીચે મુજબનું આપણું એક પોપઅપ ખુલશે, જેમાં ઉપર આપણે ક્લિક કરી અને એમાં આપણે કન્સેન્ટ આપવું જરૂરી છે. ગીવ કન્સેન્ટ અને સબમિટ આપશું એટલે આગળનું આપણને આપણું જે ફોર્મ ફિલઅપ થયું હશે તે આપણને તૈયાર થઈ અને થઈ જશે. પણ પ્રથમ એ પહેલાં જે ફોર્મ તૈયાર થાય છે એમાં સાઇન કરવું ફરજિયાત છે. એટલે જે આપણે આગળની જે રજિસ્ટ્રેશનવાળી પ્રોસેસ છે એ રજિસ્ટ્રેશન તો થઈ ગયેલું છે, પણ સાઇન અહીંયા આપણે સાઇન ઉપર આપશું પછી જ થશે. એટલે સાઇન કરી અને પછી પેમેન્ટ કરવાનું રહેશે. એટલે તમારામાં આ પ્રકારની પ્રોસેસ થશે. આધાર કાર્ડનો નંબર નાખવાનો રહેશે, એક OTP આવશે, આધાર ઓથેન્ટિકેશન થશે. પછી સાઇનવાળું જે આપણે જે ફોર્મ ભર્યું છે તે સાઇનવાળું ફોર્મ આપણી પાસે તૈયાર થઈને આવી જશે અને પછી પેમેન્ટ માટેની પ્રોસેસ આવશે. તો પેમેન્ટ કરવા માટે આપણે આવી રીતે ઓપ્શન ખોલશે અને UPIથી અથવા તો તમારા ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડથી તમે આ પેમેન્ટ કરી શકો છો. આવકના દાખલાનું પ્રમાણપત્ર માટે આપણે એની એક કર્યું છે, જેની પ્રિન્ટ આપણે લઈ લઈશું અને આપણું જે એપ્લિકેશન છે તે ઓલરેડી સબમિટ જે તે ઓફિસમાં થઈ ગઈ છે અને હવે થોડાક દિવસોમાં તે તૈયાર થઈને આપણી પાસે આવી જશે. તે આપણે ઓનલાઈન ચેક કરવાનું રહેશે. એટલે મિત્રો, તમને જો આ બાબતે કોઈ પ્રશ્ન હોય તો તમે અમને આમાં જણાવજો. ખૂબ ખૂબ આભાર. અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો અને સબસ્ક્રાઈબ કરી અને કોઈ જે માહિતી જે અન્ય લોકોને પણ શેર કરજો. થેન્ક યુ.